ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 2.1ના કેટલા દાખલા કરેલા? 6 દાખલા. 6 માંથી 4 કરાવેલા, 2 દાખલા લેસનમાં આપેલા. એક ઉદાહરણનો દાખલો કરાવેલો, ઉદાહરણ લગભગ પાંચમું કે બીજું કયું હતું? પાંચમું. એ ત્રિઘાત બહુપદીવાળો દાખલો હતો. ત્રિઘાત બહુપદીવાળો દાખલો બોર્ડમાં નથી આવતો. એના ટૂંકા પ્રશ્ન આવશે. કયા પ્રશ્ન આવશે? ટૂંકા. હવે આપણે આગળ વધીએ ત્યાંથી. હવે આપણું સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 બાકી છે. કયો બાકી છે? ખાલી પ્રશ્ન 2. અને ટૂંકા પ્રશ્ન થોડાક જોવાના છે. ચાલો ચાલુ કરીએ. તો આ તમારું હોમવર્ક છે જે ગઈકાલે આપવાનું હતું પણ ગઈકાલે નહીં અપાયું, તો આજે આપી દઈએ છે. હોમવર્કમાં શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધના 6 દાખલા છે. બરાબર, ખાલી 6 જ છે. દર વખતે 20-25 આપતો હોમ પણ આ વખતે 6 જ આપ્યા છે. પછી આ પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ત્રિઘાત બહુપદીના દાખલા છે. ભલે બોર્ડમાં નથી પૂછાવાના તો બી એકવાર પ્રેક્ટિસ કરવાની છે. સમજી ગયા? એટલે ટોટલ 8 દાખલાનું જ લેસન છે જે તમારે આવતીકાલે જ કરીને આવવાનું છે. ક્યારે? આવતીકાલે. આજે કઈ તારીખ થઈ? 30, 29, 7/25 ને વાર કયો છે? મંગળવાર. કાલે ને કાલે જ કરી નાખજો. દાખલા આવડી જાય એવા જ છે. બરાબર છે. આ સહેલા દાખલા છે. કદાચ તકલીફ પડી શકે તો આ છઠ્ઠા દાખલામાં. પરંતુ જો તમે એમ કહો કે સર આ 1 થી 5 દાખલા નહીં આવડ્યા તો એનો મતલબ કે તમારે અહીંયા હોવું જ નહીં જોઈએ. બરાબર છે? તમે અહીંયા ખોટા છો. આટલું બધું આટલા બધા દાખલા કરાવ્યા પછી બી નહીં આવડતું હોય તો એનો મતલબ તમારે અહીંયા હોવું જ નહીં જોઈએ. તમારી સ્કૂલવાળા તમે જોજો, 6 દાખલા હોય ને 6 માંથી 1 કે 2 કરાવે ને 4 બાકીના લેસનમાં આપે. મેં તમને 6 માંથી 4 કરાવ્યા. કેટલા કરાવ્યા? 4. મારા હાથમાં હોય ને તો હું 6 એ 6 કરાવી દેમ. ટાઈમ નથી હોતો એટલે. બાકી મારી તો ઈચ્છા એવી હોય કે હું બધા જ કરાવી દેમ. તમે બીજા કોઈ ટ્યુશનમાં જોહો ને ત્યાં ગઈને બી પૂછજો કે કેટલા કરાવે 6 માંથી, ખબર પડે. ને 6 માંથી સૌથી હેલ્લા 2 દાખલા લેસનમાં આપેલા ને અહીંયા આવીને તમે એમ કહી કે નહીં આવડ્યા. શરમ આવી જોઈએ. ચાલો, આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે. રકમ જરાક સમજજો. બહુપદી આપેલી છે p of x બરાબર 3x² + 7x + 4. શૂન્યનો સરવાળો અને ગુણાકાર શૂન્ય શોધ્યા વગર મેળવો. રકમમાં સમજ પડી? 2 વસ્તુ શોધવા કીધી. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો કેવી રીતના શોધાય? 2 રીતે શોધાય. રીત નંબર 1, આ બહુપદીના શૂન્ય શોધી કાઢો ને સરવાળો કરી નાખો. આ પહેલી રીત. રીત નંબર 2, સૂત્ર જ ડાયરેક્ટ મૂકી દો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે દ્વિઘાત બહુપદી માટે? -b/a. સૂત્રમાં કિંમત મૂકો એટલે સરવાળાનો જવાબ ડાયરેક્ટ આવી જશે. એટલે આ 2 રીતમાંથી તમને કઈ રીત કરવાનું અહીંયા કહેવામાં આવ્યું છે. જો રકમને સમજવાનો પ્રયત્ન કરો. કઈ રીત? શૂન્ય શોધ્યા વગર આ 2 વસ્તુ શોધો. એટલે કે તમે શૂન્ય નહીં શોધી શકો. આપણે સંબંધની ચકાસણી વાળા દાખલા કરેલા ને નૈતિક, તેમાં આપણે પહેલા શૂન્ય શોધતા, પછી આલ્ફા બીટા નામ આપતા, સહગુણક લખતા, પછી ચકાસણી કરતા ને. પરંતુ આમાં શૂન્ય શોધવાના જ નથી, ચકાસણી બી નથી કરવાની. જે શોધવા કીધું તેનું ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે. તો શૂન્યના સરવાળાનું સૂત્ર જો સૌથી પહેલા બહુપદી શું છે? p of x બરાબર 3x² + 7x + 4. શું બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે? શું પદ બરાબર ગોઠવેલા છે? પહેલા x² પછી x ને પછી અચળ પદ a b ને c. a બરાબર 3, b બરાબર 7 ને c બરાબર 4. પહેલા શોધવા કીધું છે શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું આવશે? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. આલ્ફા અને બીટા આપણે હોઈધા જ નથી. બરાબર, આપણે ખાલી આ બી અને એની કિંમત મૂકવાની છે. b બરાબર 7, a બરાબર 3. સાદુરૂપ શક્ય છે? ના. પતી ગયું, જવાબ આવી ગયો. એવી રીતના શૂન્યનો ગુણાકાર બી શોધવાનો છે તો એનું પણ સૂત્ર મૂકી દો. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, સૂત્ર c/a. c બરાબર 4 ને a બરાબર 3. સાદુરૂપ થશે? ના. દાખલો પતી ગયો. એટલે કે બોર્ડની પરીક્ષામાં આવી રીતના પણ દાખલો પૂછાઈ શકે છે. બરાબર, અહીંયા 7/3, અહીંયા ભૂલ છે, 3 આવશે. ચાલો, ખ્યાલ આવશે ને બધાને? નેક્સ્ટ દાખલો. આ બહુપદીના શૂન્યો મેળવો તથા શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો શોધો.
શૂન્યો મેળવવા કીધા, અવયવ પાડ દેવાના. શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ પી ઓફ એક્સ બરાબર 0 લેવાનું. 14 ના એવા બે અવયવ જેનો સરવાળો 9 થાય. 7 દુ 14, 7 ને 2 9. પછી જો આગળ હું શોધવા કીધું છે શૂન્યનો ગુણાકાર અને સરવાળો. શૂન્યનો ગુણાકાર કેવી રીતના શોધશો? તો સી બાય એ વાળા બે, હવે તમારી પાસે બે ચોઈસ છે કે તમે આલ્ફા ને બીટા જે બે શૂન્ય આવે તેનો ગુણાકાર કરી નાખો, અથવા તો રીત નંબર 2 સૂત્ર મૂકી દેવો. બે માંથી કોઈ એક વસ્તુ કરજો. એમ નહીં કહેતા કે સર અહીંયા ચકાસણી કરવાની ને, એમ નહીં કહેતા. ચકાસણી કરવા નથી કીધી, કોઈ સંબંધની ચકાસણી કરવા નથી કીધી. સીધે સીધું કીધું છે કે આ બે વસ્તુ શોધો, શૂન્યનો ગુણાકાર ને શૂન્યનો સરવાળો. તમારી પાસે બે ચોઈસ છે. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટાની કિંમત મૂકીને શોધો, અથવા તો ડાયરેક્ટ આગળના દાખલામાં જેમ સૂત્ર મૂક્યું એવી રીતના સમજી જાઓ ને. તો આ દાખલો કરાવતો નથી પણ આવી રીતના બોર્ડમાં પૂછાઈ શકે છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. ચાલો ઓબ્જેક્ટિવ ટૂંકા પ્રશ્ન બહુ પૂછાય હે આ ટોપિકના. ચલો ફટાફટ તમે આના જવાબ કહેજો. ટૂંકમાં કેવી રીતના જવાબ લવાય. શૂન્યનો સરવાળો શોધવાનો છે. સૌથી પહેલા એ બી ને સી ઓળખવાના. એ બી સી. શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ. બી બી 4 વત્તા 4, એ કઈ નથી તો 1. -4 ના છેદમાં 1 કેટલા થાય? -4. જોયું? 10 થી 15 સેકન્ડમાં પતી જાય એવો નહીં હતો આ. સમજ પડી તમને? એટલે આવા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે, દર વર્ષે પૂછાય છે. બેઠા તમે 1 માર્ક લઈ શકો છો આરામથી. ચાલો એના પછી સેમ આવત બીજો. વિધાન ખરું કે ખોટું? શું શૂન્યનો સરવાળો 3 ના છેદમાં 5 આવશે? સૂત્ર મૂકવાનું છે. સૂત્ર બોલો. શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ બી બાય એ. બી સી. બી ની કિંમત છે 5, એ ની કિંમત છે 3. તો જોવો ખોટું પડ્યું ના વિધાન. ચલો એના પછી નેક્સ્ટ પાછું ખરું ખોટું આવ્યું. શૂન્યનો સરવાળો સૂત્ર માઇનસ બી બાય એ. આ એ, આ બી ને આ સી. બી બરાબર 5, એ બરાબર 3. તો જોવો ખરું કે ખોટું? ખોટું. માઇનસની નિશાની નથી આપી. ચલો એના પછી આલ્ફા ઇન્ટુ બીટા શોધવા કીધું એટલે શૂન્યનો ગુણાકાર શું આવે સૂત્ર? સી ના છેદમાં એ. ચાલો એ બી અને સી ઓળખો. આ એ, આ બી ને આ સી બરાબર ને? કેમ ના? કેમ કે બહુપદી ગોઠવેલી નથી, પદ ગોઠવવા પડશે. પહેલા આવે -x², પછી x વાળું પદ +3x ને પછી +8. એટલે આ એ થશે, આ બી ને આ સી. સી એ -1 એટલે આ થઈ -8. સમજ પડી બધાને? ચાલો અહીંયા જવાબ 8 ના છેદમાં 3 આપેલો છે ને, એ ખોટો છે. આને સી લઈ લીધો ને આને 8 ના છેદમાં 3. ખોટું છે, આ જ સાચું છે. પેલો જવાબ મેં પાછો ઢાંકી દીધો. નેક્સ્ટ શૂન્યનો ગુણાકાર સૂત્ર. હેતરાજ સૂત્ર. હું મરેલાની જેમ બેહી રહેલા છે બધા? બોલો ની જરાક જોરમાં તાકાત લગાઈને. સી ના છેદમાં એ. એ બી સી. જયેશ સી ની કિંમત બોલ. એ ની કિંમત બોલ. કઈ નથી તો 3 ના છેદમાં 1 એટલે 3. જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો એના પછી પાઠક શૂન્યનો ગુણાકાર સૂત્ર સી ના છેદમાં એ. પાઠક સી બરાબર -7 મૂકી દેમ. પદ ગોઠવવા પડશે. ધ્રુવ ચાલ પદ ગોઠવ. 6x નો વર્ગ પછીનું પદ કયું આવશે? -7x ને પછીનું પદ -3. એ બી ને સી. સી ની કિંમત -3, એ ની કિંમત 6. 3 દુ 6 થાય. જવાબ આવી ગયો છે -1 ના છેદમાં 2. સમજ પડતી છે ને? જો સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો આટલો હેલ્લો એમસીક્યુ. એના પછી જો હવે આ સવાલ કેવો પૂછ્યો કે આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળાનો જવાબ આ ચારમાંથી કેવો હશે? શૂન્ય, ઋણ, ધન કે ધન પૂર્ણાંક? બરાબર. ચાલો હોધી કાઢો ને આનો જવાબ. સૂત્ર શું આવે? -b બાય એ. બી સી. બી ની કિંમત કેટલી છે? -4. એ ની કિંમત કઈ નથી તો 1. તો ઓછા +4. આ કેવો જવાબ આવ્યો? ધન આવ્યો ને. ધનમાં આ બે માંથી કયો લખવાનો? પૂર્ણાંક કે અપૂર્ણાંક? પૂર્ણાંક. છેદમાં કઈ નથી, છેદમાં 1 આવે તો એ પૂર્ણાંક બની જાય. ચાલો એના પછી નેક્સ્ટ. હવે જુઓ સરસ મજાનો સવાલ આવ્યો. પી ઓફ એક્સ આપેલું છે x² - 3x + 2k. આલ્ફા ને બીટા આ બહુપદીના શૂન્ય છે. આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. તો કે ની કિંમત કેટલી? આ કે તમારે શોધવાનો છે. બહુ સહેલો દાખલો છે. તમને જે આપ્યું છે તેમાં સૂત્ર મૂકી દો, કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો. રૂમાના શું આપેલું છે આપણને? આલ્ફા વત્તા બીટા બરાબર
આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું આવે દ્વિઘાત માટે? બોલો ભાઈ બોલો. માઇનસ બી બાય એ. નૈતિક આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ. જો છેદ સરખા હોય તો કેન્સલ કરી દેવા જોઈએ ને. હવે બી અને સી ની કિંમત એ બી સી કઈ નથી તો એક. ચાલો બી -3 સી 2k માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 3 ને આ બે નું શું કરું છેદમાં આવી ગયો 3 ના છેદમાં 2 ઓપ્શન ડી. સમજ પડી ગઈ બધાને? નેક્સ્ટ ઈઝી હતો ને આગળ વાળો. ચાલો એના પછી હવે આ રકમ જુઓ. બહુપદીના શૂન્ય છે આલ્ફા ને બીટા, તો 1 આલ્ફા પ્લસ 1 બીટાનો જવાબ કેટલો આવે? 1 આલ્ફા પ્લસ 1 બીટા કેટલો આવશે? હવે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવે? માઇનસ બી બાય એ. તો હવે એમ નહીં કહેતા કે સર આપણે આનું ઊંધું કરીએ તો આ બી ઊંધું થઈ જાય. માઇનસ એના છેદમાં બી. સારું છે ઓપ્શનમાં નથી આપ્યું, નહીં તો એ જ ટીક કરી દેતે. ચાલો તો આમાં તમારે સાદું રૂપ આપવાનું છે. શું આપવાનું છે રિયા? સાદું રૂપ. આનું શું સાદું રૂપ આપી શકાશે? જ્યારે બી અપૂર્ણાંક આવે વચ્ચે સરવાળો આવે તો આપણે શું કરીએ? ક્રોસ ગુણાકાર કરીએ. બરાબર. હવે લસા છે ને, લસા શબ્દ એ જૂનો શબ્દ છે. અપૂર્ણાંકમાં હવે એક જ શબ્દ બોલવાનો, ક્રોસ ગુણાકાર. લસા શબ્દ ક્યારે બોલવાનો ખબર? કે જ્યારે ખરેખરમાં લસા જેવું કંઈક લાગે. આમાં કઈ લસા જેવું નહીં લાગે, આમાં પ્યોર તમને ક્રોસ ગુણાકાર લાગે, જે લસા જ કહેવાય, પરંતુ ક્રોસ ગુણાકારની ફિલિંગ વધારે આવશે. હેતરાજ ક્રોસ ગુણાકાર બીટા ગુણ્યા 1 એટલે બીટા વત્તા આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા આખાના છેદમાં છેદનો ગુણાકાર આલ્ફા બીટા. સૂત્ર આલ્ફા વત્તા બીટા, સૂત્ર માઇનસ બી ના છેદમાં એ. રુચિ આલ્ફા ઇન્ટુ બીટા, સૂત્ર સી ના છેદમાં એ. છેદ સરખા છે તો છેદ કેન્સલ થઈ જાય. આવી ગયો જવાબ માઇનસ બી ના છેદમાં સી. છે કે ઓપ્શન એ? કોને નિયમ જ પડી? આવું બોર્ડમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ દાખલો ચાલો જોજો. બહુપદી રકમમાં આપેલી છે. બહુપદીના શૂન્ય છે આલ્ફા ને બીટા. તમારે શોધવાનું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. શૂન્યોના વર્ગોનો સરવાળો શોધવાનો છે. કેવી રીતના શોધશો? ચાલો મગજ દોરાવો ને મને કહેવો કેવી રીતના તમે આ દાખલાને સોલ્વ કરી શકશો. તમારી પાસે એબીસી ની કિંમત છે. આ દાખલો બે રીતે કરવો હોય તો થઈ શકે. કેટલી રીતે? બે રીતે. રીત નંબર 1, શૂન્ય શોધી નાખો અને શૂન્ય જે આવે તેમાં એકને આલ્ફા નામ આપવાનું, બીજાને બીટા નામ આપવાનું, અને આલ્ફા બીટાનો જે જવાબ આવે તે આમાં મૂકી દેવાનો. બોલ કૈસા શું કહે છે? પછી રીત નંબર 2, કંઈક પાટિયું બેહારો, કંઈક સૂત્રને સેટ કરો. આમાં કંઈક સૂત્ર હાથે કંઈક લાગતું વળગતું લાવો. રીત નંબર 1 જે છે ને, કે જેમાં મેં તમને કીધું શૂન્ય શોધી નાખીએ. શું તમે આના શૂન્ય શોધી શકશો? એક એકાએક એકના એવા બે અવયવ જેનો સરવાળો 3 થાય. એકના અવયવ તો એક એકાએક, 1 વત્તા 1 2, 3 ની થાય ને. એટલે કે ભાઈ જે પહેલો રસ્તો હતો ને રીત નંબર 1 તે બંધ, રસ્તો બંધ છે, પુલ તૂટેલો છે. બરાબર, ગાડી પેલે સાઈડ નહીં જઈ શકે. સમજ્યા? એટલે રસ્તો રસ્તો જ છે, પરંતુ એ રસ્તો બગડેલો છે. એટલે હવે બીજો રસ્તો. હવે તમારી પાસે છેલ્લો ચોઈસ એ જ છે, પાટિયું બેહારો. બીજો કોઈ રસ્તો હવે બાકી જ નથી. કરો, કઈ બી કરો જવાબ લાવવા માટે. ચલો કરો ભાઈ. આવી રીતના બોર્ડમાં જ્યારે આ દાખલા આવ્યા હોય ને પહેલી વાર, ત્યારે મગજ દોરાવાળા બાળકો દોરાવતા હોય છે. બોર્ડમાં કેટલું પ્રેશર હોય, જે બાળકો ટાર્ગેટ લઈને બેઠેલા હોય 100 માંથી 100 નો, ત્યારે 100 માર્કનું પેપર આવતું 2019માં, ત્યારે કેવું પ્રેશર લઈને બેઠેલા હોય. તેવા તેવા બાળકો દાખલો સોલ્વ કરીને 100 માંથી 100 લાવે. તો તમે 100 માંથી 100, 80 માંથી 80 નો ટાર્ગેટ લીધો હોય તો ચાલો સોલ્વ કરો. ચાલો થોડીક હિન્ટ આપી દેમ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધવાનું છે ને. આપણી પાસે બે વસ્તુ છે. કોઈ બી દ્વિઘાત બહુપદી માટે બે સંબંધ છે, શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર. આ બે પહેલા શોધી કાઢો ની. ચાલો ની. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, સૂત્ર માઇનસ બી બાય એ. કિંમત બોલી દેજો.
માઇનસ બી ની કિંમત -3 a ની કિંમત 1 સાદુરૂપ આપો તો આ કેટલા થઈ જશે 3 શૂન્યનો સરવાળો 3 આવ્યો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ સી ની કિંમત એ ની કિંમત 1 ના છેદમાં 1 1 હવે તમારે બસ ખાલી એટલું વિચારવાનું છે કે આ બે વસ્તુ પરથી પેલું કેવી રીતના મળે. હવે કેટલાક હું કઈ ખબર કે સર અહીંયા બે બાજુ વર્ગ કરી દેવ એટલે આવી ગયો જવાબ અહીંયા વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય 9 જવાબ આવ્યો 9 ખોટો જવાબ. તમે બેવ બાજુ વર્ગ એમ કીધું ને બેવ બાજુ વર્ગ તો બેવ બાજુ વર્ગ કોને કહેવાય ખબર બેવ બાજુ વર્ગ એટલે આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ બરાબર 3 નો વર્ગ આને કહેવાય બેવ બાજુ વર્ગ. તમે પછી એમ કહો કે સર હવે આ વર્ગ બેવને આપી દઉં એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આ ખોટું છે. તો સાચું શું છે આના બરાબર શું લખાય આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ આખાના વર્ગનું સૂત્ર આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9 પટી જવાનો દાખલો. આ બે વસ્તુનો સરવાળો શોધવાનો છે તો આ વચ્ચે વાળાનું કઈ કરો વચ્ચે વાળાનું કઈ કરો આલ્ફા બીટાની કિંમત 1 આમાં મૂકી દેવું 2 ઇન્ટુ 1 બરાબર 9 2 એકા 2 ને પેલી સાઈડ 9 માંથી 2 જાય તો આ છે જવાબ. પાટિયું એ જ બેહારી શકે કે જે કઈ ને કઈ મચેરી શકે જે હોય તે આપણને જે આવડે તે આ દ્વિઘાત બહુ પડી જાય શૂન્યની વાત છે યાદ કરવાનું શૂન્યમાં હું કરી શકીએ સમજી ગયા શૂન્યનો સરવાળો શોધી શકાય ગુણાકાર શોધી શકાય અવયવ પાડી શકાય શૂન્ય શોધી શકાય અવયવ તો પૈરા નહીં તો બીજો રસ્તો જે મગજમાં આવે તે બધું ચાલુ કરી દેવાનું ભાઈ ચાલ આટલું આવ્યું ચાલ આનું શું કરીએ પેલાનું શું કરીએ આમ કરી નાખીએ તેમ કરી નાખીએ સમજી ગયા જે જોયા કરે ને રકમ ને એનથી કઈ નહીં થાય કામ ચાલુ કરી દેવાનું જે મનમાં વિચાર લાવવાનો પહેલા તો હવે પાછા અમુક એમ કે મન તો કઈ મગજ જ નહીં ચાલે આવી રકમ જોઈ એટલે બસ મને જોયા જ કરવાનું મન થાય. ચાલો ભાઈ ચૂપ રે મારી હાથે વાત કર જે વાત કરવી હોય તે બોલ શું છે તો પછી છુટ્ટી વખતે ગાર આપવાની હતી હા તે જે એને જે ગાર આપવાની હોય એવું નહીં એ મને નહીં કહેતી કે એને હું ગાર આપવાની છે પ્લીઝ સાચું તો કોને બદલો લેવો પડે હે એ ચાલજો શું નામ હતું 1 મિનિટ નામ મને યાદ છે તારું શેતાંશુ એ જ હતો ને તો હેમાંશુ હેમાંશુ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 4x વત્તા 3 શૂન્ય છે આલ્ફા ને બીટા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આગળના દાખલાનો દોસ્તાર આવી ગયો ભાઈ સમજી ગયા હવે આ દાખલા માટે શું બે રસ્તા ખરા પહેલો રસ્તો ખરો શૂન્ય હોધાય આલ્ફા બીટા હોધાય 3 એકા 3 3 ને 1 4 ચાલે અવયવ બોલ ડાયરેક્ટ અવયવ પહેલો x ઓછા 3 બીજો આના બરાબર 0 લઈએ તો x બરાબર ને y x બરાબર કેટલા તો આ 3 x બરાબર 1 તો આ આલ્ફા આ બીટા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આલ્ફા 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 જવાબ આવ્યો 10 અને પેલી બીજી રીત કરો ને એ લાંબી પર હે પણ તો બી જવાબ 10 આવે ટ્રાય કરજો એકવાર પ્રેક્ટિસ માટે ટ્રાય કરજો ઘરે ગઈને બીજી રીત કારણ કે અવયવ નહીં પડ્યા તો આ બીજી રીત છે ને સર્વશક્તિમાન છે કોઈ બી દાખલો હોય ભાંગી ફોડી નાખે હરકા તોડી નાખે પણ જવાબ લઈ આવે સમજી ગયા જ્યારે અવયવીકરણ થાય તો થયું નહીં તો રહી ગયું સમજી ગયા ને બીજી રીત ભગવાન છે જેને કોઈ હરાવી નહીં શકે. નેક્સ્ટ જો બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં કેવા ઠોબરાવાળા દાખલા પૂછાય શૂન્યતર દ્વિઘાત બહુપદી છે કે એક્સ સ્ક્વેર પ્લસ 4x વત્તા 4 એના બીજ છે આલ્ફા ને બીટા બીજ એટલે જ શૂન્ય બીજ એટલે જ શૂન્ય શબ્દ જોજો શૂન્ય એટલે બીજ બીજ એટલે શૂન્ય આલ્ફા ને બીટા એના શૂન્ય છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નો સરવાળો 24 છે તો કે શોધો કે દેખાયો આ કે ચાલો ભાઈ આમાં કઈ નવીનતા નથી અહીંયા પી ઓફ એક્સ બરાબર છે કે એક્સ સ્ક્વેર પ્લસ 4x વત્તા 4 સહગુણક એબીસી ની ઓળખાણ કરો એ બરાબર કે બી બરાબર 4 સી બરાબર 4 હવે રકમમાં આપણને આપેલું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો પહેલા આપણે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો શોધી કાઢીએ માઇનસ બી બાય એ
આલ્ફા પ્લસ બીટા માઇનસ બી એ કે સાદુરૂપ પૈટું કોઈ સાદુરૂપ નહીં થાય. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર સી બાય એ. સી એ એના પછી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર કેટલા આપ્યા છે? 24 આપ્યા છે ને. ચાલો શું કરીએ હવે? આ સ્ટેપ છે ને આર્યું, આમાં બે બાજુ વર્ગ લઈ લઉં તો હવે આપણને આલ્ફા પ્લસ બીટા કેટલા મળેલા હતા? -4 કે. ચાલો બે બાજુ વર્ગ કરીએ. આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ બરાબર -4 કે આખાનો વર્ગ. ચાલો વિસ્તરણ આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર બરાબર -4 નો વર્ગ 16 કે નો વર્ગ કે વર્ગ. આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેરનો સરવાળો અહીંયા પરિણામ એકમાં કેટલો છે? 24. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આ બેનો સરવાળાનો જવાબ 24 વત્તા હવે આની કિંમત મૂકો આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર કેટલો છે? આલ્ફા ઇન્ટુ બીટા 4 કે ને એના બરાબર 16 કે સ્ક્વેર. ચાલો શું કરીએ? સાદુરૂપ ક્રોસ ગુણાકાર. આ કે ને અહીંયા ગુણી કરો એટલે કેટલા થયા? 24 કે વત્તા ભવસાર 2 ચોક આખાના છેદમાં બરાબર 16 કે સ્ક્વેર. છેદમાંથી એક વખત કે ઉડી જાય. હવે આ કે છે તેને આ સાઈડ ગુણાકારમાં લાવો. આ કે ને આ બેઉ પદ હાથે ગુણો 24 કે ગુણ્યા કે 24 કે સ્ક્વેર. કે હાથે 8 ને ગુણ્યા તો 8 કે બરાબર 16 આવે ને તે 16 ને આ સાઈડ લાવો એટલે -16 બરાબર 0. નેક્સ્ટ સ્ટેપ કહી શકશો તમે? આ પાછી દ્વિઘાત બહુપદી બની ગઈ. દ્વિઘાત બહુપદી આવે એટલે અવયવ પાડવાનું, પરંતુ અવયવ પાડવા પહેલા એક સ્ટેપ આપણે કરીશું અને કયું સ્ટેપ હશે તે મને જલ્દી કહેવો. આ રકમમાં કંઈક થઈ શકે છે. શું કરીએ આપણે? કોમન. શું કોમન નીકળે? 8. દરેક પદમાં 8 છે. દરેક પદના અવયવમાં 8 છે. 8 વડે ભાંગી નાખો. 8 વડે ભાગીએ 24 ને 8 વડે ભાગીએ 8 તાલી 24 નો 3 રહ્યો. 8 ને 8 વડે ભાગીએ તો કે રહ્યો. 16 ને 8 વડે ભાગીએ તો 8 દુ 16 નો 2 0 ભાગ્યા 8 0. હવે આ સહેલી બની ગઈ. આનો અવયવ પાડવાના 3 દુ 6 બાદબાકી લાવો 1. 6 ના એવા બે અવયવ જેની બાદબાકી 1 આવે. 3 દુ 6 3 માંથી 2 જાય તો 1. કેવા 1 લાવવાના? +1. 3 ને વત્તા 2 ને ઓછા. ડાયરેક્ટ અવયવ લખાશે ને? ની લખાય કેમ કે સ્ક્વેર નો સહગુણક 1 નથી. વત્તા કે નો પહેલો ટુકડો વત્તા 3 કે બીજો ટુકડો -2 કે આ અંતિમ પદ બેઠું. પહેલા બે માંથી કોમન બોલો. નિધિ જવાબ આપ. 3 કે કોમન કૌંસમાં શું રહી જશે? કે વત્તા 1. પછી આમાંથી આ માઇનસની નિશાની આમાં કોમન નીકળે 2. -2 છે ચિહ્ન બદલજો એટલે અહીંયા કે ને અહીંયા +1 ને એના બરાબર 0. પાઠક પહેલો અવયવ બીજો 3 કે ઓછા 2 0 બેવને આપી દે. એક સ્ટેપ હું જરાક બચાવું છું. અને 0 આપીએ તો +1 સામે જાય તો -1. અને 0 આપીએ તો 2 પેલી સાઈડ જાય તો +2 ને 3 છેદમાં જાય. આ છે જવાબ. સમજ પડી? આવો દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2022માં પૂછાયેલો. 2022 પહેલા આ દાખલાનું અસ્તિત્વ નહીં હતું. સમજ્યા? 2022માં પહેલી વાર આવ્યો હશે તો વિચારો કરવાવાળાએ કેવી રીતના સોલ્વ કર્યો હશે. બાકી લગભગ બહુ ઓછા હોય એવા હજારોમાંથી એક હોય કે જેને સોલ્વ કર્યો હોય. બાકી તો હું બી જોઉં ને તો હું આ છોડ દેમ કેમ કે ઓપ્શન હોય ને. સમજી ગયા? સાચી વાત છે. સમજદારી રાખવાની પૈસા ખતરો કે ખિલાડી બી નહીં બનવાનું. અત્યારે પરીક્ષા નથી એટલે અત્યારે તૈયારી કરવાની. તૈયારીના ભાગ સ્વરૂપે શીખવાનું. બોર્ડની પરીક્ષામાં ત્યારે છે ને 2022 સ્ટાન્ડર્ડ મેથ્સ હતું ને 2022માં ત્યારે જનરલ વિકલ્પ નહીં હતા, આંતરિક વિકલ્પ એટલે કે 22 ના 8માં 22. પણ મને યાદ છે કે આના 8માં એક છેલ્લો દાખલો આવેલો. સમજી ગયા? પછી 24 ના 8માં કઈ નહીં હોય તો 24માં જો આ દાખલો આવ્યો તો આ કરવો જ પડે. ની કર્યો તો 80 નું સપનું તૂટી જાય કે 80 માંથી 75 ની ઉપર જે બી સપના જોયા તેમાં તકલીફ પડે. બરાબર છે? એટલે તૈયારી રાખવાની દરેક પ્રકારના દાખલાની જેવો ટાર્ગેટ એવી. હવે જો
ખોટું નહીં લગાડવાનું, પણ જેની ઓકાત નથી તે નહીં કરે તો ચાલે. પછી તમે લોકો પેલા હેલા હેલા દાખલા જે લેસનમાં આપ્યા હોય એ એમ કહે કે મને નહીં આવડે, તો તમને આપીએ હું ABCD લખવા આપું જે પરીક્ષામાં પૂછાવાની નથી? એટલે જરાક સિરિયસ થવું જોઈએ હવે, સમજ્યા? ઝેરોક્સમાંથી કોપી પેસ્ટ કરવાથી કોઈ દિવસ દાખલા નહીં આવડે. ઝેરોક્સ એટલા માટે આપવામાં આવે છે કે દાખલાને તમે જોઈને એકવાર સમજી શકો. ચાલો 4 દાખલામાંથી એક દાખલો જોઈને લખી કર્યો, ભાઈ બીજો એ વિચારો ને ભાઈ, બીજો ચાલ હું જાતે કરું. જાતે કરવા પહેલા ચાલ એકવાર જોઈ લેમ કે કેવી રીતના સરે કરાવ્યું છે. ચાલ ભૂલ પડી તો પહેલા હું ઉતારી દેમ, પછી રફ પાનામાં જાતે કરું. એટલે આવા વિચાર જ નહીં મળે. તમે વિદ્યાર્થી નહીં કહેવાય, તમે મેચ્યોર લેવલ પર પહોંચી ગયા. 11 કયામાં 10માં કહેવાય. તમારી ઉંમર કેટલી થઈ ગઈ? 13 વર્ષ 14 વર્ષ ટીન એજમાં આવી ગયા. હજી તો તમને કેટલી બુદ્ધિ આપવાની, તો હજી તો તમને કેવી શિખામણ આપવાની? હા હે હેતરાજ, શિખામણ આપવી જોઈએ. નાના બાળક છો. પેલો બાજુવાળો હોય એવો બગ્ગા મારે હેમાંશુ, મને એમ કે સર પ્રેક્ટિસ માટે દાખલા આપો. તો એમ નહીં થાય કે પેલા દાખલા કરીએ જે ઝેરોક્સમાં હતા. બોલ, ઝેરોક્સ બાજુમાં હતી ને આજે સવારે મને એમ કે પ્રેક્ટિસ માટે દાખલા આપો. પછી એને અચાનક ભાન પડ્યું, પીધેલું એક ઝાપટ મારી તો ઉતાર્યું, ત્યારે એને ખબર પડી કે દાખલા ઝેરોક્સમાં છે. બરાબર ને? ચાલો પેલાનો જવાબ આવ્યો છે ને? હા, બેવના જવાબ આવી ગયા. ચાલો એના ભાઈ બોર્ડની પરીક્ષામાં 2023માં બી પાછો દાખલો પૂછાઈ ગયેલો, પણ 2023માં પૂછાયેલો ત્યારે બાળકોનું નસીબ સારું કે બહુપદી સહેલી છે. આના અવયવ પડે છે 7 દુ 14, 7 ને 2 9. અવયવ પડી જાય તો કઈ ટેન્શન જ નહીં, તો આ બધું જે માંગે તે મળી જાય. પણ અવયવ નહીં પડ્યા ને ત્યારે પાટિયા બેહારવાના ચાલુ કરવા પડે. સમજી ગયા? જે મળતું હોય તો બધું હોડીને આમથી તેમ કર્યું, ત્યાંથી એમ ખીલો કર્યો ને પેલી તાજુ ખીલો નાખ્યો. સમજી ગયા? ત્યાં હઠોડી મારી, ત્યાં પેચ્યું માર્યું ને છેલ્લે જવાબ સુધી પહોંચવાનું. તો આ દાખલો હવે સમજી જવાનું કેવી રીતના થાય તે. ચાલો ભાઈ, જો આ દાખલો બોર્ડમાં પૂછાયો નથી, પણ આ પેટર્નના દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવી શકે છે. કયા મેથ્સમાં? સ્ટાન્ડર્ડ મેથ્સમાં. બરાબર, અલગ પીધલું છે. ચાલ હરખું ધ્યાન આપ. તારું ડાચું જોઈને એવું જ લાગતું છે કે બરાબર ચરેલું છે. પછી ગઈને નીચે ગઈને વોશરૂમમાં ગઈને એક વોમિટ કરી આવજે. નેક્સ્ટ, 6x નો વર્ગ માઇનસ 13x વત્તા 6. હવે જો સમજો, રકમ જો, રકમની તાકાત જો કે આ બહુપદીના શૂન્ય આલ્ફા ને બીટાની કિંમત શોધ્યા વગર આ 3 વસ્તુની કિંમત શોધો. રકમ ચોખ્ખું કહી દીધું કૃપા રકમે કે શૂન્ય ની હોદતા, ભલે હોઠાતા હોય હોધાય. 6 છંગ 36, 36 ના એવા બે અવયવ જેનો સરવાળો 13. 9 ચોક 36, 9 ને 4 13. હોધાય ને શૂન્ય, પણ ની હોધાય. હોધાતા છે પણ હોધવાના નથી. રકમે ના પાડી, જો હોઈધા તો 0 માર્ક. એટલે કે પાટિયું બેહારીને આ 3 વસ્તુ હોધો. સમજી ગયા? ચાલો ચાલુ કરીએ આપણે. કેવી રીતના હોધો? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. જો હવે તો મગજમાં વસ્તુ બેહી ગઈ કે આપણે બે વસ્તુ હોધી કરવાની સૂત્રથી, આલ્ફા વત્તા બીટા ને આલ્ફા ઇન્ટુ બીટા, ને બસ પછી પેલામાં વર્ક કરી દેવાનો આલ્ફા વત્તા બીટા વાળામાં, એટલે આવી જ જાય. હે ને? તો આ પહેલું મેં નહીં કરાવું તો ચાલે કે નહીં ચાલે? હે, આ શરમ નથી આવતી આ છોકરીને? આવા બીજું સાદુરૂપ ક્રોસ ગુણાકાર, આલ્ફા ગુણ્યા આલ્ફા, આલ્ફા સ્ક્વેર, બીટા ગુણ્યા બીટા, બીટા સ્ક્વેર છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. કાવ્યા, તું આ દાખલો ચાલુ કરેલો ને ત્યારે તું એ બે વસ્તુ પહેલા હોધી નાખેલી, આલ્ફા વત્તા બીટા ને આલ્ફા ઇન્ટુ બીટા. તે આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત મૂક. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો એ તું અહીંયા હોધી કાઢલું છે આ પહેલામાં, તે અહીંયા મૂકી દે એટલે પૈતો દાખલો. સમજી ગયા ને? જે હોઈધું તેમાં મૂકવાનું. હવે એમ નહીં કે રાકેશ સર અમે તો હોઈધું નથી, તો હોધ્યા વગર અહીંયા અવાય બી નહીં. ચાલો એના પછી ત્રીજો ક્રોસ ગુણાકાર, બીટા વત્તા આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. સ્ટાર્ટિંગમાં બે વસ્તુ જે હોધી તેની જ આ કિંમત છે. ટ્રાય મારજો ઘરે ગઈને, આ બધા જવાબ છે. નેક્સ્ટ દાખલો, ચલો જો બોર્ડમાં આવું પૂછાઈ જાય. ત્રિઘાત બહુપદી આપેલી છે એ પણ વ્યાપક સ્વરૂપમાં, તો આ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા સૂત્ર, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા સૂત્ર માઇનસ બી બાય એ. બોલો, આવું પૂછાય. ત્રિઘાત બહુપદીના આવા દાખલા પૂછાય. જોયા તો એ વિભૂતિ? એટલા મેં કેમ છું કે ત્રિઘાતના બી સૂત્ર મોડે કરજો. 1 માર્ક લેવાનો તો લેવાનો. સમજી ગયા? કેટલાક મેં તો એવું બી જોયું છે કેટલીક સ્કૂલમાં ત્રિઘાતના સૂત્ર હો નહીં લખાવે.
બરાબર, કદાચ તમારામાંથી કેટલીક સ્કૂલ એવી હોઈ શકે છે, મેં જોયું છે. તો કરજો મોરે. એક વિદ્યાર્થી મારી પાસે આવેલો, એમ કે સર હે આ ત્રિઘાત વાળું તમે ક્યાંથી લઈ આવ્યા, એવું તો કઈ છે જ નહીં. બોલો. પછી મેં એને પછી આ બધા ડેમો બતાવી દઉં, જો બોર્ડમાં પૂછાય. પછી હસવા લાગે. ચાલો સ્ટાન્ડર્ડ મેથ્સ જોઈ લે, ઓય છોકરી. ત્રિઘાતનો પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયો, જોઈ લે. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર માઇનસ ડી બાય એ, ખરું કે ખોટું હેમાંશુ? પેલો તો ખરું કે ખોટું? શૂન્યનો સરવાળો તો માઇનસ બી બાય, ઓ ભાઈ આ બી નથી આ ડી છે, ચડી ગયેલું છે ને. એના પછી જો કેવું કેવું પૂછાય. ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકારનું સૂત્ર આ ચારમાંથી કયું? હવે સૂત્ર જો, સૂત્ર લખ્યું કેવી રીતના છે. સૂત્ર શું આવે? ત્રિઘાતના શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, બોલજો. માઇનસ ડી બાય એ. હવે ત્રિઘાત બહુપદી જે હોય ને તેને લખાય એ એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી. ડી ડી શું છે? ડી શું છે? અચર પદ. એ શું છે? એ કોનો હગાવાળો છે? એક્સ ક્યુબ નો હગો, એક્સ ક્યુબ નો સહગુણક. ચલો કયા ઓપ્શનમાં આવું આપેલું છે? આપેલ પૈકી એક પણ નહીં. બોલો, આવા જવાબ બી આવે. આપેલ પૈકી એક પણ નહીં. આ છે ને બહુ ખરાબ વસ્તુ છે. હા, આપેલ પૈકી એક પણ નહીં. જવાબ હોય સાચો ડી, પણ લાગે નહીં આપણને સાચો. આપણને એવું લાગે મારી કઈક ભૂલ નથી થઈ ગઈ ને કશે. હે આ ત્રણ માંથી એક જવાબ કેમ નથી? શું કરું હવે? ડી ટીક કરું કે નહીં કરું? ને પાછો ઓબ્જેક્ટિવમાં ઓપ્શન મળે નહીં, એટલે જે હોય તે સાચું ટીક કરવું પડે. તો શાંતિથી ત્રણ ઊંડા શ્વાસ લઈ લેવાના હેરી, અને પછી જય માતાજી કરીને ABCD જે વિચાર આવે તે ટીક કરી દેવાનો. કે જો આમાં થાય એવું કે અમુક વિદ્યાર્થી એવા હોય કે જેને આ બધું તો આવડતું હશે નહીં, તો એને કંઈક તો ટીક કરીને આવું છોડીને થોડું અવાય. ભાઈ એવો બી કોઈ મૂર્ખ છે કે છોડીને આવે આવું બધું ABCD માં? તું જ ને. એટલે તો 0 માર્ક ને 1 માર્ક લઈને આવે. ચાલો એના પછી રૂમાના, તારું ધ્યાન કેમ નથી? બોલ પર ધ્યાન આપ, પછાડી શું જોયા કરે? ચાલો ત્રિઘાત બહુપદી આપેલી છે. શૂન્યનો ગુણાકાર, સૂત્ર પર સૂત્ર પૂછે. શું આવે બોલ દેવું? માઇનસ બી બાય એ ને. ચાલો એના પછી શૂન્યનો ગુણાકારનો જવાબ લાવજો. હે વખતે આ સૂત્ર બોલો ભાઈ આનું. શૂન્યનો ગુણાકાર માઇનસ ડી બાય એ. કાવ્યા ચાલ ડી ની કિંમત બોલ. ડી એ બી સી, ડી નહીં મળે તો અહીંયા વત્તા 0 એટલે ડી બરાબર 0. એ જવાબ 0 આવે. લોચો માર્યો રિયાએ. જવાબમાં એક સી ટીક કરી આવી. સૈયારી રવજીભાઈ. ચાલો પાછો એક દાખલો આવ્યો, જો ઠોબરા જોઈ લઉં બેવના. આમાં એક્સ ક્યુબ 2x² માઇનસ 3x છે, પણ અહીંયા 0 આવે ને એટલે ડી ની કિંમત 0 મૂકે તો જવાબ 0 જ આવી જશે આમાં બી. ચાલો નેક્સ્ટ. ચાલો ભાઈ આ જો આવું બધું હોદવા ગઈ છે. 1/α પ્લસ 1/β પ્લસ 1/γ. આનું સાદુરૂપ આપીને બતાવો. આવી રકમ આવે એટલે આમાં કઈ હોય નહીં, સાદુરૂપ આપવાનું, પછી જે સૂત્ર બનતું હોય તે મૂકવાનું. આનું સાદુરૂપ અપૂર્ણાંક છે એટલે લસા અથવા ક્રોસ ગુણાકાર. અહીંયા બે પદ નથી, ત્રણ પદ છે એટલે લસા લઈએ. ચલો છેદનો લસા કેટલો? છેદનો લસા એટલે છેદનો ગુણાકાર જ છેદનો લસા. આલ્ફામાં જે ઘટે તે લેવાનું, તો અહીંયા ઘટે બીટા ગેમા, બીટામાં ઘટે આલ્ફા ગેમા, ગેમામાં ઘટે આલ્ફા બીટા. જે નીચે કૌંસમાં લખ્યું તેનો ઉપર ગુણાકાર. બીટા ગેમા ગુણ્યા 1 એટલે બીટા ગેમા, આલ્ફા ગેમા, આલ્ફા બીટા. સૂત્ર સૂત્ર બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. સૂત્ર શૂન્યનો ગુણાકાર. સૂત્ર નિધિ એ ઉડી જાય. કયા ઓપ્શન આવ્યો? એ. કોણ હતું એ? સી ઓર હે રવજીભાઈ? રવજીભાઈ સૈયારા થઈ ગયા છે હે ને? નહીં નહીં રવજીભાઈ. ચાલો
રવજીભાઈ પેક મારવો છે ભાઈ, મારો બાટલામાંથી નહીં લઈ હે, એમાં એ ચરી જાય એવું છે. ચલો પી ઓફ એક્સ બરાબર જોઈ લે, બી બરાબર ડી હોય, આ બી ને ડી હરખા હોય ભાઈ, આ બી ને ડી હરખા હોય તો આ ચાર માંથી કયું સાચું? હવે આ ચારે ચાર ને જોઈને એટલે એટલું ભાન પડી જવું જોઈએ કે આ બધું હોધવું પડે. ત્રણ વસ્તુ, ત્રણે ત્રણ સંબંધ શોધી કાઢો. પહેલું, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા સૂત્ર માઇનસ બી બાય એ. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા સૂત્ર. બી બરાબર ડી કીધું ને, તો અહીંયા બી ની જગ્યાએ ડી મૂકીએ તો માઇનસ ડી બાય એ. આમાં કઈ મુકાય ખરું? આમાં એમ નહીં કે સર ડી ની જગ્યાએ બી મૂકી દેવું, ના, એને એમ જ રાડ્યો. આ બે હરખા થયા એટલે કયો જવાબ આવે? બી. થયા ને આ બે હરખા? સમજ પડી? નેક્સ્ટ, ચાલો નવો ટોપિક, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો. ખાલી એક સૂત્ર લખાઈ દે, દાખલા કાલે કરાવવા, બરાબર? ઓકે, કેમ કે જો આજે સૂત્ર લખાવા તો કદાચ કાલે વાંચીને આવશે. સંભાવના કેટલા વિદ્યાર્થી છે આમાં? 50, 50 માંથી 5 પર જ વિશ્વાસ છે. 5 બી નહીં, ચાલો 8, 8/50 જવાબ, એટલે 4/25. પોઈન્ટમાં જવાબ જોઈતો છે 0.16. એમાં રવજીભાઈ શું લાગે હે કે રવજીભાઈ અત્યારે સૈયારા છે એટલે 8 માં નહીં આવે. ચલો નેક્સ્ટ, મિસ્ટર પાઠક, કોન્સન્ટ્રેટ હિયર. જે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા ને બીટા હોય તેવી દ્વિઘાત બહુપદીનું સૂત્ર. ધ્રુવ, જે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા હોય, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા હોય તેવી દ્વિઘાત બહુપદીનું સૂત્ર. સૂત્ર છે એક, પરંતુ બે વસ્તુ માટે વપરાય, ઉપર માટે બી વપરાય, નીચે માટે બી વપરાય. મતલબ એવો કે તમને જો બહુપદીના શૂન્ય આપ્યા હોય અને તમને દ્વિઘાત બહુપદી શોધવા કે, તો એ દ્વિઘાત બહુપદી શોધવાનું સૂત્ર. હવે શૂન્ય આપ્યા હોય કે શૂન્યનો સરવાળો ને ગુણાકાર આપ્યો હોય, સૂત્ર એક જ છે બેઉ માટે, અને સૂત્ર છે પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે નોટ ઇક્વલ ટુ 0. આ છે સૂત્ર. આ એક સૂત્ર મોરે કરી નાખ્યું તો આ સૂત્રના 6 દાખલા આવડી જશે. આમાં કઈ મગજ નથી વાપરવાનું, બસ રકમમાં તમને બે વસ્તુ આપે, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. જે રકમમાં બે વસ્તુ આપી તે અહીંયા સૂત્રમાં મૂકવાની અને 2-3 સ્ટેપનું સાદું રૂપ એટલે જવાબ. અને એક દાખલો આનો બી બોર્ડમાં પાક્કો, 80% ચાન્સ ખરા, 80%. આ સૂત્રનો બી એક દાખલો પાક્કો, એમ સમજી જ લેવું. રોહિત, વાતમાં મત પડી ગઈ? મોરે કરીને આવજો કાલે. આમાં કઈ સમજાવવા જેવું છે મારે? આવડી જશે ને? પહેલા x સ્ક્વેર વાળું પદ, પછી x વાળું પદ, પછી અચર પદ. x ની અગાડી તમારે આ માઇનસ આલ્ફા પ્લસ બીટા મૂકવાનું છે અને છેલ્લા આલ્ફા ઇન્ટુ બીટા. આટલું યાદ રાખી દો. સૂત્ર આપણે 50 વખત હનુમાન ચાલીસાની જેમ બોલી ગયા ને તો યાદ રહી જાય. સમજી ગયા? તો આજનો ટોપિક પૂરો થાય છે. કાલે આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. કાલે આ ચેપ્ટરનો અંત આવશે. મળીએ કાલે, લેસન કરીને આવે.